શાંતાબેન સવારથી ભૂખ્યા હતા. એમની વહુએ સવારથી એમને કશું ખાવા નહોતું આપ્યું. સવારે નાસ્તામાં ભાખરી બની હતી, પરંતુ એ પણ સમાપ્ત થઈ ગઈ હતી. શાંતાબેન હવે બપોરના જમવાની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ નીલમ તો સવારે ભરપેટ નાસ્તો કરી બેઠી હતી, તો એ બપોરની રસોઈ નહોતી બનાવવાની. ભૂખ સહન ન થતા શાંતાબેન નીલમ પાસે ગયા અને બોલ્યા, વહુ બેટા, ખૂબ કકડીને ભૂખ લાગી છે, ખાવા માટે કશું હોય તો મને આ. સાસુની વાત સાંભળી નીલમ મોં મચકોડી બોલી, તમને તો આખો દિવસ કોઈ કામકાજ નથી, બસ આખો દિવસ ખાવાની વાત કર્યા કરો છો. કશું કામ તો કરતા નથી, તો એ હંમેશા ભૂખ લાગી જાય છે. આવા મહેણા માર્યા બાદ નીલમ બોલી કે રસોડામાં ચણા પડ્યા છે, એ ખાઈ લો અને ઊંઘી જાઓ. આજે બપોરે હું મારી બહેનપણી સાથે બહાર જવાની છું, તો જમવાનું તો હવે સીધું રાત્રે જ બનશે. આવું સાંભળી શાંતાબેન નિરાશ થઈ ગયા અને ધીમા સ્વરમાં બોલ્યા, નીલમ બેટા, તું કહે તો હું જાતે કંઈક બનાવી લઉં ખાવા માટે. આ સાંભળી નીલમ ગુસ્સે થઈ ગઈ અને કહેવા લાગી, એક વ્યક્તિ માટે રસોઈ બનાવવાની કોઈ જરૂર નથી. એ રસોડામાં ગઈ અને રાતની વધેલી ખીચડી ઉપર તેલ મરચું નાખી એની સાસુને આપ્યું અને કીધું કે આ ખાઈ લો. ખીચડી આપી નીલમ પર્સ લઈને બહાર જવા નીકળી ગઈ. શાંતાબેન ખીચડી ખાય એ પહેલા એમાંથી દુર્ગંધ આવતી હતી. ખીચડી ખરાબ થઈ ચૂકી હતી. એમને ગુસ્સો આવ્યો અને એ ખીચડી બહાર કચરાપેટીમાં ફેંકી આવ્યા. રસોડામાં આવી એમણે ગરમાગરમ ખીચડી બનાવી અને અથાણા સાથે ખાધી. ખીચડી જમીને એમણે વાસણ સાફ કરી, રસોડું પણ સાફ કરી નાખ્યું. શાંતાબેન જમીને એમના રૂમમાં જઈને ઊંઘી ગયા. નીલમ ભલે એમને ના પાડી ગઈ હતી, પરંતુ એમણે જાતે ખીચડી બનાવી ખાધી, કારણ કે એ ઘર પર એમનો પણ અધિકાર હતો. થોડા દિવસો બાદ શાંતાબેન એમના રૂમમાં બેઠા હતા કે એમનો દીકરો નીતિન આવ્યો અને કહેવા લાગ્યો, માં, આજકાલ મોંઘવારી ખૂબ વધી ગઈ છે, ઘર ખર્ચ માટે પણ પૈસા ઓછા પડે છે. ગયા વર્ષે બહેનના લગ્નમાં પણ ઘણો ખર્ચો થઈ ગયો. માં, હું વિચારું છું કે આપણા ઘરનો એક રૂમ આપણે ભાડે આપી દઈએ. દર મહિને રૂમ ભાડું આવશે તો ઘર ખર્ચમાં થોડી મદદ થશે. શાંતાબેન બોલ્યા, નીતિન બેટા, તને યોગ્ય લાગે તેમ કર. નીતિન એના ચશ્મા સાફ કરતા બોલ્યો, માં, તમે આ રૂમ ખાલી કરી નીચે વાળા નાના રૂમમાં શિફ્ટ થઈ જાઓ. એ રૂમમાં ટોયલેટ બાથરૂમની સગવડ નથી, તો કોઈ ભાડુઆત એ રૂમ ભાડે નહીં લે. શાંતાબેન બોલ્યા, પરંતુ બેટા, એ તો સ્ટોર રૂમ છે, એટલા નાના રૂમમાં હું કેવી રીતે રહીશ? મને ટોયલેટ બાથરૂમ જવામાં અગવડ પડશે. નીતિન બોલ્યો, માં, તમે તમારી રીતે એડજસ્ટ કરી લેજો. ભાડુઆતને બધી સગવડ આપીશું તો જ એ આપણો રૂમ ભાડે લેશે. અને તમે એમ પણ ઘરમાં જ રહો છો ને, આટલો મોટો રૂમ તમારે શું કરવો છે? થોડીવાર મનોમન વિચારી શાંતાબેન બોલ્યા, ઉપરના માળે પણ એક રૂમ છે, એમાં બધી સગવડ છે, એ ભાડે આપી શકાય. નીતિન બોલ્યો, ના મમ્મી, એ રૂમ તો મહેમાનો માટે છે, એ રૂમ ભાડે ન આપી શકાય. તમે તો જાણો જ છો, નીલમના પરિવારમાંથી કોઈને કોઈ આવતું જતું રહે છે, તો એ રૂમ વધારે જરૂરી છે. શાંતાબેન સમજી ગયા કે નીતિનને એમનો જ રૂમ ભાડે આપવો છે. એમણે કોઈ વાદવિવાદ કર્યા વિના નીચેના સ્ટોર રૂમમાં શિફ્ટ થવાનો નિર્ણય લઈ લીધો. એમનો થોડો સામાન લઈ એ નીચેના રૂમમાં શિફ્ટ થઈ ગયા. એટલા નાના રૂમમાં એમને જરાય ફાવતું નહોતું, ઘણી અગવડ પડતી, છતાં એ એમાં દિવસો પસાર કરી રહ્યા હતા. નવો ભાડુઆત રહેવા આવી ચૂક્યો હતો, એનું નામ મોહિત શાહ હતું. નીતિન અને નીલમનું મા સાથેનું વર્તન એ રોજ જોતો અને એને ઘણું દુઃખ થતું. ધીરે ધીરે શાંતાબેન મોહિતને પોતાના દીકરા સમાન રાખવા લાગ્યા. મોહિત પણ શાંતાબેનના ખબર અંતર પૂછતો, એમની સંભાળ રાખતો. નીલમ રોજ વાસી ભોજન થાળીમાં પીરસી શાંતાબેનને રૂમમાં આપી આવતી. નીતિન તો એની માં સામે જોતો પણ નહીં, એને એમની કોઈ પડી નહોતી. શાંતાબેન સમજી ચૂક્યા હતા
કે એમનો દીકરો હવે પહેલા જેવો નથી રહ્યો, ઘણો બદલાઈ ગયો છે. એ બધું સહન કરી એક પાલતુ જાનવરની જેમ દિવસો પસાર કરતા, કારણ કે ઘડપણમાં એમને એમના દીકરા સિવાય કોઈનો સહારો નહોતો. સમય જતા એ મોહિતને મનની બધી વાત કરવા લાગ્યા. એમના પતિનું અવસાન નીતિનની બેદરકારીના લીધે થયું હતું, પરંતુ શાંતાબેન વધારે બોલી નહોતા શકતા. એમના પતિ જ્યારે નોકરી કરતા હતા ત્યારે એ બંનેને ઘણું માન સન્માન મળતું, પરંતુ જ્યારે એમનાથી કામ નહોતું થતું તો એમણે નીતિનને ઘર ખર્ચમાં મદદ કરવા માટે કહ્યું. નીતિનને આ વાતથી ઘણી તકલીફ થઈ. એના પિતા ઘર ચલાવતા ત્યારે નીતિન પૈસા બચાવી લેતો, પરંતુ હવે મજબૂરીમાં એને ઘર ખર્ચમાં પૈસા આપવા પડતા હતા. ધીરે ધીરે એને મા બાપનો ખર્ચ બોજ લાગવા માંડ્યો, પરંતુ એ કહી નહોતો શકતો. નીતિનના પિતાની તબિયત લથડી અને એમનું અવસાન થયું. ડોક્ટર પાસે લઈ ગયા હતા ત્યારે એ મોંઘી દવા લખી આપતા તો નીતિન એના પૈસા બચાવવા અડધી જ દવા લાવતો. શરૂઆતમાં એમનું સ્વાસ્થ્ય સુધરવા લાગ્યું હતું, પરંતુ નીતિને એમની દવાઓ બંધ કરી દીધી. એના પિતા પણ દવા પર ખાસ ધ્યાન નહોતા આપતા. એક રાત્રે એમની હાલત વધારે ગંભીર થઈ ગઈ. એમને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. શાંતાબેન ગભરાઈ ગયા અને દોડીને નીતિનને બોલાવવા એનો રૂમ ખખડાવવા લાગ્યા. નીતિન બહાર આવ્યો તો કહ્યું, બેટા, તારા પપ્પાની હાલત ગંભીર છે, એમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, આપણે એમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડશે. નીતિન બોલ્યો, માં, મને ઊંઘવું છે, આપણે પપ્પાને સવારે હોસ્પિટલ લઈ જઈશું અને કાલે મારે નોકરી પણ જવાનું છે. આટલું બોલી નીતિને દરવાજો બંધ કરી દીધો. શાંતાબેન આખી રાત એમના પતિ પાસે બેસી છાતીમાં માલિશ કરી એમની સેવા કરી, પરંતુ ભગવાન તો કંઈક અલગ ઈચ્છતા હતા. શાંતાબેન તો સેવા કરતા ઊંઘી ગયા હતા અને સવારે ઉઠી જોયું તો નીતિનના પપ્પાનો જીવ ચાલ્યો ગયો હતો. ઘરમાં સન્નાટો વ્યાપી ગયો હતો. નીતિન રડવાનું ખોટું નાટક કરવા લાગ્યો. એની પત્ની નીલમને જાણે એના સસરાના અવસાનનું સૌથી વધારે દુઃખ થયું હોય એમ એ પણ ખૂબ રડવા લાગી. શાંતાબેનને સૌથી વધારે ધ્રાસકો લાગ્યો હતો. એ પોક મૂકી રડી રહ્યા હતા, પરંતુ એ મનોમન પોતાના દીકરા અને વહુને જાણે કહેવા માંગતા હતા કે હવે શું કામ ખોટું રડવાનું નાટક કરો છો, તમારા માટે તો બોજ ઓછો થયો. મારા પતિના અવસાન પાછળ તમારી બેદરકારી જ જવાબદાર છે. નીતિનના પિતાનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું, પરંતુ શાંતાબેનના મનમાં એ વાત ઘર કરી ગઈ હતી કે એમના દીકરાના કારણે જ એમના પતિનું અવસાન થયું. જો એણે બેદરકારી ના કરી હોત તો આજે એ જીવિત હોત. એમના અવસાન બાદ બંનેનું વર્તન બદલાઈ ગયું. સમય જતાં શાંતાબેનને પણ એમના વર્તનની આદત પડી ગઈ હતી અને એમના પાસેથી કોઈ અપેક્ષા નહોતા રાખતા. એમના દીકરાને પાઠ ભણાવવા એ કશું કરી નહોતા શકતા, પરંતુ એક દિવસ મોહિત એમના પાસે આવ્યો. એણે શાંતાબેનને અમુક વાતો સમજાવી અને એમને એક નવી આશા જન્માવી. બીજા દિવસે શાંતાબેને નીતિન અને નીલમને બોલાવ્યા અને કહ્યું કે મારે તમને એક મહત્વપૂર્ણ વાત કરવી છે. એમણે બંનેને કહ્યું કે મને લાગે છે તમને મારા અહીં રહેવાથી ઘણી તકલીફ છે, માટે હવેથી હું વૃદ્ધાશ્રમમાં રહીશ. આટલું સાંભળી નીલમ તો ખુશ થઈ ગઈ અને નીતિન દુઃખી થવાનું ખોટું નાટક કરવા લાગ્યો. બંનેના હાવભાવ જોઈને શાંતાબેન બોલ્યા, નીલમ, વધારે ખુશ થવાની જરૂર નથી અને નીતિન, તારે પણ દુઃખી થવાનું ખોટું નાટક કરવાની કોઈ જરૂર નથી. તમે બંને મારી પૂરી વાત સાંભળી લો. શાંતાબેન થોડું હસતા બોલ્યા, હું વૃદ્ધાશ્રમમાં તો રહીશ, પરંતુ હું આ ઘરમાંથી ક્યાંય નહીં જાઉં. હું આ ઘરને જ વૃદ્ધાશ્રમ બનાવીશ. હવેથી અહીંયા તમારા જેવા સ્વાર્થી દીકરો અને વહુ નહીં રહે, મારા જેવા વૃદ્ધ લોકો રહેશે. આ મારો અંતિમ નિર્ણય છે. આ સાંભળી નીતિન અને નીલમ એકબીજા સામે જોવા લાગ્યા. એ લોકો એમ માનતા હતા કે મમ્મી જતા રહેશે તો બંને એકલા શાંતિથી ઘરમાં રહેશે. એમને લાગ્યું
કે હવે એમની જવાબદારીથી છૂટી જશે અને એમની દેખભાળ નહીં કરવી પડે. પરંતુ અહીં તો એના વિરુદ્ધ જ થયું. શાંતાબેનની આ વાત સાંભળી નીતિન ગુસ્સામાં બોલ્યો, મમ્મી, તારું દિમાગ ઠેકાણે તો છે ને? આ ઘર પર મારો અધિકાર છે અને તું એને વૃદ્ધાશ્રમ કેવી રીતે બનાવી શકે? શાંતાબેન પણ ગુસ્સામાં આવી બોલ્યા, તું કદાચ ભૂલી ગયો છે કે આ ઘર મારા નામ પર છે. તમે બંનેએ મળીને મને ખૂબ હેરાન કરી છે, ત્રાસ આપ્યો છે. નાની નાની વાતોમાં મારું અપમાન કર્યું છે. ખાવા પીવામાં મને હંમેશા હેરાન કરી છે. બીમાર હોવ ત્યારે મારી સારવાર તો દૂર, મારા ઉપર ધ્યાન પણ નથી આપ્યું. તારી બેદરકારીના કારણે તારા પપ્પાનું અવસાન થયું અને હવે મેં કોઈ નિર્ણય ના લીધો તો ભવિષ્યમાં એવી જ હાલત મારી થશે. માટે દીકરાના ખોટા પ્રેમને ભૂલી હવે મારે મારા વિશે વિચારવું પડશે. આ સાંભળી નીતિન એમના ચરણોમાં પડી ગયો અને કહેવા લાગ્યો, માં, મને માફ કરો. આજથી અમે બંને તમારી દેખભાળ રાખીશું અને તમને કોઈ રીતે હેરાન નહીં કરીએ, તમારું ક્યારે અપમાન નહીં કરીએ. મહેરબાની કરીને તમે આ ઘરને વૃદ્ધાશ્રમ ન બનાવો. અમારા વિશે તો થોડું વિચારો કે અમારું શું થશે. શાંતાબેન ગુસ્સામાં બોલ્યા, મેં અને તારા પપ્પાએ તને આવા સંસ્કાર તો નહોતા આપ્યા, છતાં તે તારું અને તારા પરિવારનું જ વિચાર્યું, અમારું તે જરાય ન વિચાર્યું કે અમારું શું થશે. અને હવે તો હું એકલી હતી, છતાં તમને હું બોજ લાગી. તું તારા પરિવારનું વિચાર અને હું મારું વિચારીશ. તું તારી પત્નીને લઈને ઘર ખાલી કરી દે, કેમ કે આ ઘર મારા નામે છે અને એના પર મારો અધિકાર છે. આટલું કહી શાંતાબેન એમના રૂમમાં ચાલ્યા ગયા અને નીતિન અને નીલમ જોતા જ રહ્યા. શાંતાબેને એમના જેવા વૃદ્ધ લોકોને એ ઘરમાં આશ્રય આપ્યો અને મોહિતની મદદથી વૃદ્ધાશ્રમ સારી રીતે ચાલવા લાગ્યો. આજના સમયમાં દીકરા મોટા થઈને એમના મા બાપને બેઘર કરી પોતાનો સ્વાર્થ જોવે છે, પરંતુ વૃદ્ધ લોકો પણ એમનું વિચારી નિર્ણય લઈ શકે છે.